દોસ્તો તો આપણે ચાલો આજે મમ્મી રસોડાનું આખું હું તમને ટૂર જણાવું અને આ આપણું આર્યમાન એપાર્ટમેન્ટ છે. શોપ નંબર 1 છે. શોપ નંબર 1 પર આપણે છે મમ્મીનું રસોડું, ટેસ્ટ ઓફ ધ કાઠિયાવાડ. તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો ગૂગલમાં પણ આવી જશે. અને ચાલો તો આપણે આખા મમ્મીના રસોડા રેસ્ટોરન્ટનું તમને આજે વ્યૂઝ બતાવું છું. આપણે મમ્મી રસોડામાં શું શું સેટઅપ છે, રસોડામાં, બહાર હોલમાં અને આપણા મેઇન કાઉન્ટર ઉપર અને આપણું સબ્જીનું બધું કઈ રીતનું મેનેજમેન્ટ છે, આયોજન તમને બધું આજે બતાવું. ચાલો દોસ્તો, હવે હું તમને રસોડું બતાવું છું. આપણે રસોડામાં કેવો બધો સેટઅપ છે તમે જોઈ શકો છો. અહીંયા આપણે બધો ઘોડામાં સામાન રાખીએ છીએ નાનો મોટો, અને અહીંયા આપણા કઠોળ ને એવા બધા ડબલા હોય છે. અહીંયા આપણે મસાલા ને એવું હોય છે. અને આ આપણું હવેજ્યું છે. અને અહીંયા આપણા મમ્મી સબ્જી બનાવે છે મોટા ગેસ ઉપર, ને અહીંયા રોટલીઓ ને એવું થાય છે. અહીંયા આપણે સલાડ ને એવું બધું મૂક્યું છે. અહીંથી સલાડની પ્લેટ ને એવું બહાર ટેબલ ઉપર જાય છે. આ ફ્રાઈમ છે, ભૂંગળા, અને અહીંયાથી આપણે છાશ ભરીને ઠંડી બરફ નાખીને છાશના જગ આપણે ભરીને બહાર ટેબલ ઉપર દઈએ છીએ. ને અહીંયા આપણા હેમાંશુભાઈ વાસણ ધોવે છે. ચાલો તો આપણા રસોડામાં બીજું છે આ ચીમની. અહીંયા આપણે જે કાંઈ વઘાર થાય એ ડાયરેક્ટ અહીંથી બહાર વયો જાય છે, એટલે આપણે ધુમાડો ને એવું કસ્ટમરને ન લાગે. ચાલો હવે તમને બહારનું બધું હોલનું ડિટેલ્સ આપતો તો હવે હું તમને બહારથી બધું બતાવું. આપણે બહાર હોલમાં શું શું સેટઅપ છે, કઈ જગ્યાએ છે. તો આપણા રસોડાની બહાર આવી ગયા. અહીંથી તમે અંદર એન્ટર થાવ તો પહેલાં અહીંયા ઘડિયાળ છે, આપણે ટીવી લગાવ્યું છે. અહીંયા આપણે અંદર પવન આવે એટલે ફેન લગાવ્યો છે. અહીંયા આપણે માતાજીનું મંદિર છે. અહીંયા રોજ સવારે અને સાંજે 2 ટાઈમ દીવા થઈ જાય છે. આપણે ઓવન છે. અહીંયા આપણે બધી સબ્જી રાખીએ છીએ. આમાં ગરમ ને ગરમ રહે. અહીંયા પાર્સલના જબલા ને એવું બધું છે, તમે જોઈ શકો છો. પાર્સલ થાય જ છે. અને અહીંયા આપણા વાસણ છે, થાળીઓ, વાટકીઓ, ગ્લાસ ને એવું ટેબલ ઉપર જમવા બેસે એટલે અહીંથી દઈએ છીએ આપણે. અને આ આપણું ડાઇનિંગ ટેબલ છે. આમાં આપણે 30 જણાનું સીટિંગ છે. 30 જણામાં એક સાથે જમી શકે છે. અને પંખા આપણે 3 છે. થોડીક ગરમી છે, 2 દિવસ પછી બીજા પંખા લાગી જશે. ચાલો તો હવે આપણે ટેબલ ઉપર આપણે શું શું સામાન રાખીએ છીએ એનું તમને બતાવો. તો આપણા 6 જણાનું ટેબલ છે, અને આપણા 6 જણાના ટેબલ પર બધા ટેબલ ઉપર એક જેવું જ સેટઅપ છે. બસ આપણે આચારનો એનો કલર અલગ છે. આ 3 ટેબલ ઉપર, આ ટેબલ ઉપર આચારનો એનો કલર અલગ છે. બાકી બધું સેમ છે. આમાં જે ટેબલ ઉપર સામાન છે એ જ બધો એક ટેબલ ઉપર સામાન છે. તો આ ટેબલ ઉપરનું હું તમને વ્યૂઝ બતાવું, આપણે શું શું સામાન રાખીએ છીએ ટેબલ ઉપર. આ આપણો સામાન હતો ટેબલ ઉપરનો. હવે હું તમને બતાવું છું આપણે ટેબલ ઉપર શું શું આપણે અંદર ડબ્બાઓમાં આચારના ડબ્બાઓમાં શું શું આપણે અંદર સામાન રાખીએ. તો આપણે પાણીનો જગ હોય છે, તમે જોઈ શકો છો. આ આપણો પાણીનો જગ છે. પાણીનો જગમાં આપણે ઠંડુ પાણી રાખીએ છીએ. આ આપણે લસણની ચટણી છે. આમાં આપણે જીરું મીઠું ટેબલ પર હોય છે. આ ગોળ છે, ગોળ શિંગદાણા છે. અને આ આપણે રાયતા મરચાં છે, તમે જોઈ શકો છો. અને આમાં આપણે રાખીએ છીએ કેરીનું ગળું અથાણું. અને આમાં છે કેરડા. અને આમાં છે આપણે ચણા મેથી. આપણા 4 આચાર છે, ગોળ શિંગદાણા છે, લસણની ચટણી છે, જીરું મીઠું, પાણીની બોટલ. અને આ છે આપણે ગ્લાસ ને ચમચી. 6 ગ્લાસ હોય છે ને થોડી ચમચી હોય છે. આપણે કસ્ટમરને જે પણ આમાં જોવું હોય, ખાવું પીવું હોય, બધું આપણે અનલિમિટેડ રાખીએ છીએ. અને થાળીમાં આવે શું શું આવે છે એના વિશે હું તમને ડિટેલમાં હવે જણાવું. આપણે એક પ્લેટ અહીંયા જમવા બેસે તો 110 રૂપિયા પ્લેટના હોય છે. અને પ્લેટમાં આપણે જમવામાં શું શું આવે છે એ હું તમને બતાવું. તો આપણે આજનું મેનુ છે, બપોરનું તમે જોઈ શકો છો. આ આપણું આજનું બપોરનું મેનુ છે. હવે આપણે જણાવું કે આપણે એક પ્લેટમાં શું શું જમવામાં હોય છે. 110 રૂપિયામાં અનલિમિટેડ. તો આપણા મમ્મીના રસોડામાં તમે જોઈ શકો છો. મમ્મીનું રસોડું, ટેસ્ટ ઓફ ધ કાઠિયાવાડ, ગુજરાતી થાળી. 110 રૂપિયામાં આપણે અહીંયા થાળી હોય છે. અને થાળી ભરપૂર ફૂલ અનલિમિટેડ. અને થાળીમાં આપણે આવે છે 3 સબ્જી, દાળ ભાત, 6 સલાડ, 4 આચાર, ગોળ, શિંગદાણા, 1 લસણની ચટણી અને છાશ ઠંડી. આ બધું જ આપણે 110 રૂપિયામાં અનલિમિટેડ આવે છે. તો તમે જરૂર ને જરૂર વિઝિટ કરજો. ટેસ્ટ 1 નંબર હોય છે. અને આપણા મમ્મી રસોડામાં આપણા મમ્મી જ સબ્જીને એવું બધું બનાવે છે. અને સ્ટાફમાં અહીંયા બધા જ ઘરના માણસો હોય છે. તો તમે જરૂર ને જરૂર એકવાર વિઝિટ કરજો. એડ્રેસ જોઈએ તો આર્યમાન રેસિડેન્સી, શોપ નંબર 1, મમ્મીનું રસોડું. તમે ગૂગલ મેપમાં પણ સર્ચ કરશો તો આવી મેં તમને ટેબલ પરનું સેટઅપ જણાવી દીધું છે. હવે હું તમને સલાડમાં જણાવું છું આપણે 6 સલાડમાં કયા કયા સલાડ હોય છે. ચાલો તો હું તમને સલાડ બતાવું. બતાવો હવે આપણે પ્લેટમાં શું
શું જમવાનું આવે છે અને બધું જ અનલિમિટેડ હોય છે. તો હું તમને બતાવું આપણી પ્લેટ ગુજરાતી થાળી. પ્લેટ જોઈએ આપણા મમ્મીના રસોડામાં અનલિમિટેડ હોય છે. જલ્દી 3 અલગ અલગ સબ્જી હોય છે, દાળ ભાત હોય છે, રોટલી, સલાડ, પાપડ, છાશ, આચાર બધું તમે જોયું એ આપણું બધું અનલિમિટેડ હોય છે. અને હવે બીજી આપણે સુવિધાની વાત કરું તો 110 રૂપિયામાં અનલિમિટેડ થાળી હોય છે. 5 સુવિધા ઉપલબ્ધ છે. 5 સુવિધામાં બેચલર લોકો છે, પીજીમાં જે નો ફૂડ પીજીમાં રહેતા હોય અથવા કોઈ જોબ કરતા હોય એ બધા માટે 5 સુવિધા આપણે રાખેલ છે. અને 5 સુવિધામાં હોય છે 95 રૂપિયામાં અનલિમિટેડ. એ તમારે પાસ લેવાનો આવે છે 30 દિવસનો અને એની વેલિડિટી હોય છે 60 દિવસ. 60 દિવસની અંદર તમે બપોરે કે સાંજે ગમે ત્યારે 30 એમ તમે જમી શકો છો. 2850 રૂપિયા તમારે એડવાન્સ પેમેન્ટ કરી દો એટલે તમે 30 ટાઈમ ગમે ત્યારે જમી શકો છો. આપણા રેસ્ટોરન્ટનો સમય છે, બપોરનું ભોજનનો સમય છે 12 થી 2:30 વાગ્યા સુધીનો, 2 ને 30 સુધીનો. અને સાંજનો સમય છે આપણે 7 થી 10:30 સુધીનો. 10 વાગ્યા સુધીનો છે. 10 વાગે સબ્જીને થોડું ખતમ થઈ જાય પછી આપણે 10:30 સુધી તો કસ્ટમર આવે એમ કે જમાડો જે તે હોય ચાલશે. તો આપણે એવી રીતના 10:30 સુધી ચલાવીએ છીએ અને 10:30 પછી ક્લોઝ થઈ જાય છે. પાર્સલમાં આમાં આપણે અલગ અલગ રીતે પાર્સલ કરી દઈએ છીએ. 90 રૂપિયામાં એક સબ્જી આવે, 5 રોટી આવે, દાળ ભાત આવે, સલાડ આવે બપોરે. અને સાંજે એ જ રીતે 5 રોટી આવે, એક સબ્જી આવે 90 રૂપિયામાં. અને કઢી ખીચડી હોય તો સાંજે કઢી ખીચડી હોય, વઘારેલી ખીચડી હોય, પુલાવ હોય, ડેલી અલગ અલગ મેનુ હોય છે. એ 90 રૂપિયામાં એક સબ્જી, 5 રોટી, દાળ ભાત અને સલાડ. આપણે 2 રીતે પાર્સલ થાય છે, એક 90 વાળું ને એક 110 વાળું. 110 રૂપિયામાં 2 સબ્જી હોય, 5 રોટી, દાળ ભાત, સલાડ બધું આપણે 110 રૂપિયામાં દઈએ છીએ પાર્સલમાં. અને અહીંયા જમવું હોય તો બધું અનલિમિટેડ. અને છાશ ને એવું બધું આચાર જોઈએ, છાશ જોઈએ, એ બધું એક્સ્ટ્રામાં વિઝિટિંગ કાર્ડ બતાવું. ચાલો આપણે વિઝિટ કરવા માટે વિઝિટિંગ કાર્ડ ક્રિકેટ રમવા જઈએ છીએ. આમાં અમે અજીતભાઈ ને મોનાભાઈ ને હેતુભાઈ ને 4 જણા અમે જઈએ. અને આગળ આપણી 2 બાઇક છે. એક બાઇકમાં છે ગૌતમભાઈ અને રોહિતભાઈ અને બીજા આપણો દોસ્ત અને આવ્યો છે મોહિતભાઈ. એમની બાઇકમાં 2 જણા છે, આપણા બાઇકમાં બેઠા છે. તો હવે તમે જોઈ શકો છો આપણે રિવરફ્રન્ટ પર પહોંચી ગયા છીએ અને આપણે આપણા ક્રિકેટ રમવાના લોકેશન પર જવાનું છે. ચાલો હવે આપણે ત્યાં ક્રિકેટ રમવાનું છે. રિવરફ્રન્ટના ફૂટપાથ ઉપર આપણે ચાલીએ છીએ. તમે જોઈ શકો છો આ વ્યૂ છે આપણા રિવરફ્રન્ટનો. 2 બાઇક આપણી આગળ છે. બહુ આપણા બાઇક થોડી ધીરે ધીરે ચલાવે છે. 4 જણા બેઠા છે. હલો મોટા ભાઈ બોલ, લીવર આપી દીધું છે. હલો તો આપણે પહોંચી ગયા છીએ હવે આવું. તમે જોઈ શકો છો આપણી પાસે રિવરફ્રન્ટ આવું છે. અને આ આપણે રિવરફ્રન્ટ હવે અટલ બ્રિજ પાસે જઈએ છીએ. ને આ છે અમદાવાદની ફેમસ પતંગ હોટલ. ના આપણે અટલ બ્રિજ પાસે જઈએ છીએ. તમે જોઈ શકો છો વ્યૂઝ એક નંબર આવે છે. ને આ છે નહેરુ. તો આપણે હવે રિવરફ્રન્ટ પર પહોંચી ગયા છીએ આપણે ક્રિકેટ રમવાના લોકેશન પર. તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે રમવાનું. તો હવે અહીંયા જોઈએ આપણે ક્યાં સુધી રમીએ. અત્યારે 1:30 વાગી ગયો છે. 1:30 વાગે આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રમવા આવી ગયા છીએ ક્રિકેટ. ને હવે બધા ડિસિઝન લે છે એકનો દાવ રાખવો છે કે પછી આપણે ટીમ પાડીને રમવું છે. તો સારું જો સિક્યોરિટીવાળા આવી ગયા છે અને બાકા ચીકી બોલાવે છે. આપણને અહીંયા રમવા નહીં દે એવું લાગે છે. સારું ચાલો
જો આ કાકા ઝૂમ કરવા આપડા કાકા છે આપણને રમવાની ના પાડે સારું ચાલો અને આપણે વિડીયો ઉતારી લીધો છે હવે આપણે રિવરફ્રન્ટ થી દૂર મોકલે છે હવે આપણે જઈએ છીએ આગળ બીજે રમવા તો હવે આપણે લોકેશન ચેન્જ કરવાનું થયું છે ને તમે જોઈ શકો છો આપણી ગાડી હવે બધી રિવેસ થાય છે સેલફ બેલફ લાગે છે અને ચાલો તો હવે આપણે જઈએ આગળ બીજા લોકેશન પર આપણે જ્યાં રમવાનું છે ત્યાં તો હવે આપણે રમવાનું ચાલુ થઈ ગયું છે ને આ આપણું સ્ટમ્પ છે બાઇકનું આગલું ટાયર અને અહીંથી આપણે બોલિંગ કરવાની છે અને આપણે પ્લેડિયો રમવાનું છે અહીંયા વંડીને હોલે હોલ અડે એટલે આઉટ અને અહીંયા આ પાળીની ઓલી પાર જાય એટલે આઉટ અને ટપ્પી કે છે એક હાથે કે બે હાથે આઉટ ગણાશે ને યેસુભાઈએ દા લીધો યેસુભાઈ આઉટ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે બોલિંગ મોટા ભાઈ નાખે છે પ્લેડિયો રમી છે ને રોનકભાઈ દા લે છે હવે ચાલો બોલ નાખે છે તમે જોઈ શકો છો તો હવે આપણે બધા ક્રિકેટ રમીને થાકી ગયા છીએ તમે જોઈ શકો છો બધા આરામમાં બેઠા છે આ આપણા ભાઈબંધ છે મોહિતભાઈ આપણી સાથે ક્રિકેટ રમવા આવ્યા હતા આ તો બધાને તમે ઓળખતો છો રોહિતભાઈ રોનકભાઈ યશભાઈ મોટાભાઈ બધા બેઠા છે હવે વાગી ગયા છે 8 અને હવે આપણે અહીંયાથી નીકળવાની તૈયારી કર્યો છીએ એક દોસ્ત આપણો બહાર ગયો છે તો આવે એટલે આપણે અહીંયાથી નીકળવાનું છે તો ચાલો આપણે અહીંયા કર્યું છે બ્લોગનો એડ અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો